કેમ છો વિદ્યાર્થી મિત્રો, બાળ મિત્રો, બધા મજામાં ને? દોસ્તો, ધોરણ 10 ની પરીક્ષાઓ ખૂબ જ નજીકના દિવસોમાં છે. ધડાધડ તૈયારીઓ થઈ રહી હશે આપની. ખૂબ જ મહેનત કરજો દોસ્તો, ખૂબ જ સારું પરિણામ લાવજો એવી મારી ઈચ્છા છે દોસ્તો, એવા આશીર્વાદ છે દોસ્તો. હું અમૃત લિંબાચિયા, આદર્શ આપની ચેનલ આદર્શ ટ્યુશન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર જે માર્ચ 2025 ની અંદર મોસ્ટ આઈએમપી ખાલી જગ્યાઓ છે એના ભાગ 2 ની અંદર પહોંચી ગયા છે. અને આજના વિડીયોની અંદર આપણે ખૂબ જ અગત્યની ખાલી જગ્યાઓ સોલ્વ કરવાના છીએ. જેવી ખાલી જગ્યાઓ આપણે ભાગ એ ની અંદર સોલ્વ કરી હતી એવી જ ખાલી જગ્યાઓ આપણે સોલ્વ કરવાના છીએ. તો રેડી ને દોસ્તો? તૈયાર રહેજો, વિડીયોને સ્કીપ ન કરતા અને લાઈક જરૂર કરજો દોસ્તો. અને આપ અમારી ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. પછી આપણે ચાલુ કરીએ છીએ આજના વિડીયોને. તો દોસ્તો, 40 નંબરની જે ખાલી જગ્યા છે એ 40 નંબરની ખાલી જગ્યામાં આપણને આપેલું છે કે ઘરેલું વિદ્યુત પરિપથમાં ખાલી જગ્યા વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતા પરિપથની સાથે ગીઝર, એર કુલર કે એર કન્ડિશનર જેવા વિદ્યુત ઉપકરણો જોડવામાં આવે છે. આપણા ઘરની અંદર ગીઝર, એર કુલર, એર કન્ડિશન આવા વિદ્યુત ઉપકરણોને કેટલા વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતા પરિપથની સાથે જોડવામાં આવે? 5 એમ્પિયર, 10 એમ્પિયર કે 15 એમ્પિયર? તો દોસ્તો, આનો જે જવાબ આવશે એ છે 15 એમ્પિયર સાથે. કારણ કે આ બધા સાધનો વધારે વિદ્યુત પ્રવાહ ખેંચે એટલે એને 15 એમ્પિયર સાથે જોડવામાં આવે છે. ત્યાર પછી 41 નંબરની ખાલી જગ્યા છે મિત્રો, કે જેની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકની અંદર તેના ખાલી જગ્યા ધ્રુવથી ખાલી જગ્યા ધ્રુવ તરફ હોય છે. દોસ્તો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકની અંદર, જો કોઈ પણ ચુંબક આપણે ધારો કે આ ચુંબક છે તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, એનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે હોય તો ઉત્તર ધ્રુવમાંથી નીકળી અને દક્ષિણ ધ્રુવ તરફ જતી હોય. તો દોસ્તો, આનો જવાબ આવશે ઉત્તર દક્ષિણ. એટલે પહેલી ખાલી જગ્યામાં ઉત્તર આવશે અને બીજામાં દક્ષિણ આવશે. ત્યાર પછી 42 નંબરની ખાલી જગ્યા છે દોસ્તો, કે જેમાં સોલેનોઇડના અંદરના વિસ્તારમાં બધા જ બિંદુએ ખાલી જગ્યા ચુંબકીય ક્ષેત્ર હોય છે. દોસ્તો, સોલેનોઇડના અંદરના વિસ્તારમાં બધા જ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? સમાંતર હોય, સમાન હોય કે લંબ હોય? તો દોસ્તો, સમાન હોય. સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર એક સરખું હોય એટલે જવાબ આવશે દોસ્તો સમાન. ત્યાર પછી 43 નંબર, ચુંબકીય ક્ષેત્ર સુરેખ વાહક તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના ખાલી જગ્યા પ્રમાણમાં હોય. ચુંબકીય ક્ષેત્ર સુરેખ વાહક તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના ખાલી જગ્યા પ્રમાણમાં હોય. દોસ્તો, જેમ વિદ્યુત પ્રવાહ વધારે એમ ચુંબકીય ક્ષેત્ર વધુ, જેમ વિદ્યુત પ્રવાહ ઓછો હોય એમ ચુંબકીય ક્ષેત્ર ઓછું ઉત્પન્ન થાય. તો એને શું કહેવાય દોસ્તો? સમપ્રમાણ કહેવાય. તો ચુંબકીય ક્ષેત્ર એ સુરેખ વાહક તારની અંદરથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય એના સમપ્રમાણની અંદર હોય છે. ત્યાર પછી 44 નંબરની વાત કરીએ, કે જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ અંગૂઠો ખાલી જગ્યાની દિશા સૂચવે છે. બીજી વાર આવી દોસ્તો, જમણા હાથના અંગૂઠાનો નિયમ, આપણે કોઈ પણ સુરેખ વાહક તારને આવી રીતે પકડીએ તો અંગૂઠો જે છે એ અંગૂઠો કઈ દિશા દર્શાવે? તો અંગૂઠો દોસ્તો વિદ્યુત પ્રવાહની દિશા સૂચવે છે. ધ્યાન રાખજો. ત્યાર પછી આગળની ખાલી જગ્યા 45 નંબરની ખાલી જગ્યા છે, કે ઘરેલું વિદ્યુત પરિપથમાં વિદ્યુત ઉપકરણમાં સ્વિચ ખાલી જગ્યા વાયર સાથે જોડવામાં આવે. દોસ્તો, વિદ્યુત પરિપથની અંદર વિદ્યુત ઉપકરણમાં સ્વિચ એટલે કે કળ જે છે એ કળ શેની સાથે, કયા વાયર સાથે જોડવામાં આવે? પોઝિટિવ એટલે કે લાઈવ વાયર સાથે, નેગેટિવ વાયર સાથે કે અર્થિંગ વાયર સાથે?
તો એનો જવાબ આવશે દોસ્તો નેગેટિવ વાયર સાથે જોડવામાં આવે. બરોબર. ચાલો, ત્યાર પછીની ખાલી જગ્યા આપણે જોઈએ. અહીંયા તમારી 12મા પાઠની ખાલી જગ્યાઓ પૂર્ણ થઈ દોસ્તો. હવે તમારી જે ખાલી જગ્યા નંબર મિત્રો 9 નંબરની જે તમારી બોર્ડની એક્ઝામમાં ખાલી જગ્યા આવશે એ 9 નંબરની ખાલી જગ્યા ચેપ્ટર નંબર 5 જેનું નામ છે જૈવિક ક્રિયાઓ. એ જૈવિક ક્રિયાઓ વાળા પાઠની અંદરથી તમારે 9મા નંબરની ખાલી જગ્યા આવશે. તો 9મો નંબરની ખાલી જગ્યા જૈવિક ક્રિયાઓ બાયોલોજીનો પાઠ છે. વનસ્પતિની અંદર 47 નંબરની ખાલી જગ્યા જોઈએ દોસ્તો. વનસ્પતિની અંદર ઉપયોગમાં ન લેવાયેલા કાર્બોદિત ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહિત થાય છે. દોસ્તો સ્ટાર્ચ સ્વરૂપે, અહીંયા થોડી ભૂલ છે ટાઈપિંગમાં, અકાર્બોદિત સ્વરૂપે કે પ્રોટીન સ્વરૂપે. વનસ્પતિની અંદર ઉપયોગમાં ન લેવાયેલું જે કાર્બોદિત છે એ કયા સ્વરૂપે આપણા શરીરની અંદર સંગ્રહિત થાય? તો સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહિત થાય દોસ્તો. ચાલો, ત્યાર પછી આગળ વધીએ. 47 નંબરમાં પહોંચીએ. ચાલો 47 નંબરની ખાલી જગ્યા છે દોસ્તો કે ખાલી જગ્યાના ઉપયોગથી સ્ટાર્ચની હાજરીની ચકાસણી કરી શકાય. કોઈ પણ પદાર્થમાં સ્ટાર્ચ રહેલો છે, ખાદ્ય પદાર્થમાં, ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચ છે કે નહીં એની હાજરીની ચકાસણી શેની મદદથી કરી શકાય? કાર્બોદિતની મદદથી, આયોડિનની મદદથી કે પાયરુવેટની મદદથી? તો દોસ્તો એનો જવાબ આવશે આયોડિન. આયોડિનનો ઉપયોગ કરીને આપણે સ્ટાર્ચની હાજરી જાણી શકીએ છીએ. ઓકે, ચાલો દોસ્તો મહેનત બરોબર કરજો, ખાલી જગ્યાઓને ધ્યાનમાં રાખજો, કારણ કે તમારા પરિણામ ઉપર તમારા મમ્મી પપ્પાની, સંબંધીઓની પણ નજર હોય છે. થોડી મહેનત કરી લેજો. એક મહિનો નહીં પણ હવે તો માત્ર 10-15 દિવસ જ મહેનત કરવાની છે. પ્લાનિંગ થી મહેનત કરજો. ખૂબ જ સારામાં સારી મહેનત કરજો અને સારામાં સારું પરિણામ લાવજો એવી શુભેચ્છા છે દોસ્તો. આપણે છેક બોર્ડની એક્ઝામ પૂરી થાય ત્યાં સુધી જોડાયેલા રહેશું વિડીયોના માધ્યમ દ્વારા. ચાલો, તો 48 નંબરની ખાલી જગ્યા છે આપણી કે એસિડિક માધ્યમમાં કાર્ય કરતો ઉત્સેચક ખાલી જગ્યા છે. એસિડિક માધ્યમની અંદર કયો ઉત્સેચક કાર્ય કરે? પેપ્સિન, ચરબી કે પ્રોટીન? ચલો આ ત્રણની અંદરથી શું જવાબ આવશે? એસિડિક માધ્યમની અંદર કોણ કાર્ય કરે, કયો ઉત્સેચક કાર્ય કરે? તમારી દ્રષ્ટિએ શું જવાબ આવશે દોસ્તો? પેપ્સિન આવશે, ચરબી આવશે કે પ્રોટીન આવશે? ચાલો, તો એનો જવાબ હું કહી દઉં તમને. પેપ્સિન આવે દોસ્તો. એસિડિક માધ્યમની અંદર કાર્ય કરતો ઉત્સેચક પેપ્સિન. ત્યાર પછી 49 નંબરની ખાલી જગ્યા. પાયરુવેટ will give CO2 વત્તા H2O વત્તા ઉર્જા. આ રાસાયણિક પ્રક્રિયા ખાલી જગ્યા પ્રકારનું શ્વસન દર્શાવે છે. અજારક શ્વસન, જારક શ્વસન કે કોષીય શ્વસન? કોષીય, આવી રીતે આવશે કોષીય શ્વસન. પાયરુવેટનું વિઘટનનો પ્રશ્ન જો તમે તૈયાર કરેલો હશે તો એમાં જારક અજારક ને બધું આવે છે. તો જેની અંદર નિપજ તરીકે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મળે તો એ કયું શ્વસન કહેવાય દોસ્તો? તો એની અંદર જવાબ આવશે દોસ્તો જારક શ્વસન. પાયરુવેટ will give CO2 વત્તા H2O વત્તા ઉર્જા. તો કાર્બન ડાયોક્સાઇડ જે છે અને પાણી ઉત્પન્ન થાય નિપજ સ્વરૂપે અને ઉર્જા ઉત્પન્ન થાય તો એ જારક શ્વસન દર્શાવે છે. ત્યાર પછી 50 નંબરની ખાલી જગ્યા આપણે જોઈએ કે ગ્લુકોઝ, એમિનો એસિડ તથા વનસ્પતિ. ગ્લુકોઝ, એમિનો એસિડ તથા વનસ્પતિ અંતઃસ્ત્રાવ એ વનસ્પતિની ખાલી જગ્યા પેશી દ્વારા વહન પામે. દોસ્તો ગ્લુકોઝ, એમિનો એસિડ અને વનસ્પતિના અંતઃસ્ત્રાવ એ વનસ્પતિની ખાલી જગ્યા પેશી દ્વારા વહન પામે છે. જલવાહક દ્વારા, અન્નવાહક દ્વારા કે મૂળ દ્વારા? તો દોસ્તો આનો જવાબ તમે આપી શકશો? તમે વાંચેલું જ હશે.
જો જવાબ આવડતો હોય દોસ્તો તો કોમેન્ટમાં 100% આનો જવાબ આપજો મને, બરોબર? તો જવાબ આવશે દોસ્તો અન્નવાહક, કારણ કે ગ્લુકોઝ એટલે ખોરાક અને અન્નનું વહન અન્નવાહક પેશી કરે, એટલે આનો જવાબ આવશે દોસ્તો અન્નવાહક. ઓકે, ચાલો ત્યાર પછી 51 નંબરની ખાલી જગ્યા. આનો જવાબ તો બાળકો તમારે જ આપવાનો છે કે મનુષ્ય હૃદયમાં ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે ખાલી જગ્યા વાલ્વ આવેલો છે. એકદળ, દ્વિદળ કે ત્રિદળ? ચાલો આનો જવાબ હું વિડીયોને અહીંયા થોડી વાર માટે સ્ટોપ રાખું છું. તમે મને કોમેન્ટમાં આનો જવાબ બતાવો કે સાહેબ આ ખાલી જગ્યાની અંદર કયો જવાબ આવશે. કોમેન્ટ કરજો દોસ્તો તો મને ખ્યાલ આવે. તો દોસ્તો યાદ રાખજો, ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદળ વાલ્વ આવે. તમને યાદ પણ રખાઈ દઉં, ડાબામાં 2 અક્ષર આવે દોસ્તો. કેટલા અક્ષર છે? 1 અને 2. તો ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદળ આવે. અને જો જમણું કર્ણક કીધું હોય તમને તો જમણામાં 3 અક્ષર આવે. તો જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદળ વાલ્વ આવે. ઓકે, ચાલો ત્યાર પછી 52 નંબરની ખાલી જગ્યા, જેમાં રેઝિન અને ગુંદર વનસ્પતિના ખાલી જગ્યા દ્રવ્યો છે. રેઝિન અને ગુંદર એ વનસ્પતિના ખાલી જગ્યા દ્રવ્યો છે. કાર્બોદિત, ઉત્સર્ગ કે ચરબી? દોસ્તો ધ્યાન રાખજો, રેઝિન અને ગુંદર જે છે વનસ્પતિના ઉત્સર્ગ દ્રવ્યો છે, ખરાબ દ્રવ્યો છે, એટલે આનો જવાબ આવશે ઉત્સર્ગ. ત્યાર પછી 53 નંબર, બહુ જ ખૂબ જ સરસ નંબર, સરસ પ્રશ્ન છે કે હૃદયના ડાબા કર્ણકમાં ઓક્સિજન યુક્ત રુધિર ખાલી જગ્યા દ્વારા આવે છે. દોસ્તો હૃદયના ડાબા કર્ણકની અંદર, ડાબા કર્ણકમાં હંમેશા ઓક્સિજન યુક્ત રુધિર આવે, જમણા કર્ણકમાં ઓક્સિજન વિહીન રુધિર હોય, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોય. તો ડાબા કર્ણકની અંદર ખાલી જગ્યા દ્વારા ઓક્સિજન યુક્ત રુધિર આવે ફુફ્ફુસ શિરા દ્વારા, સોરી ફુફ્ફુસ શિરા દ્વારા, ફુફ્ફુસ ધમની દ્વારા કે કેશિકા દ્વારા? તો દોસ્તો આનો જવાબ શું આવશે દોસ્તો? તમને ખ્યાલ છે તમામ ધમનીની અંદર શુદ્ધ રુધિર હોય, પરંતુ એક ધમની એવી છે કે જેમાં અશુદ્ધ રુધિર હોય, જે છે ફુફ્ફુસ ધમની. તમામ શિરાની અંદર અશુદ્ધ રુધિર હોય, પરંતુ એક શિરા એવી છે કે જેમાં શુદ્ધ રુધિર હોય, અને એનું નામ છે ફુફ્ફુસ શિરા. દોસ્તો હૃદયની અંદર ડાબા કર્ણકમાં ફેફસાની અંદર ઓક્સિજન યુક્ત બનેલું રુધિર એક ડાબા કર્ણકની અંદર ફુફ્ફુસ શિરા દ્વારા આવે. ફુફ્ફુસ શિરા દ્વારા આવે. ધ્યાન રાખજો, ડાબા કર્ણકની અંદર ઓક્સિજન યુક્ત રુધિર એ ફુફ્ફુસ શિરા દ્વારા આવે. ચાલો ત્યાર પછી 54 નંબર, લસિકા રંગહીન પ્રવાહી છે કારણ કે તેમાં ખાલી જગ્યા કણ હોતા નથી. દોસ્તો લસિકા એ રંગહીન પ્રવાહી છે કારણ કે તેમાં ખાલી જગ્યા કણ હોતા નથી. રક્તકણ, શ્વેતકણ કે ત્રાકકણ? દોસ્તો રક્તકણ હોય તો લાલ હોય, એટલે તો રંગહીન કહેવાય નહીં. તો આની અંદર જવાબ આવશે દોસ્તો રક્તકણ, કારણ કે રક્તકણ હોતા નથી ને એટલા માટે જ એ રંગહીન પ્રવાહી છે, એટલે જવાબ આવશે તમારો રક્તકણ. ત્યાર પછી 55 નંબર, શેષાંત્રના રસાંકુરોમાં ખાલી જગ્યા દ્વારા ચરબીનું શોષણ થાય છે. શેષાંત્રના રસાંકુરોમાં ખાલી જગ્યા દ્વારા ચરબીનું શોષણ થાય, ધમની દ્વારા, લસિકા દ્વારા કે શિરા દ્વારા? ચલો આનો જવાબ પણ તમે કોમેન્ટ કરી શકો છો. ચરબીનું શોષણ જે છે દોસ્તો એ લસિકા દ્વારા થાય, એટલે આનો જવાબ તમારો આવશે લસિકા. શેષાંત્રની અંદર રસાંકુરોમાં લસિકા દ્વારા ચરબીનું શોષણ થાય છે. ત્યાર પછી 56 નંબરની ખાલી જગ્યા છે,
ફુફ્ફુસ શિરા કરતા ફુફ્ફુસ ધમનીના રુધિરમાં ઓક્સિજનનું પ્રમાણ ખાલી જગ્યા હોય. ફુફ્ફુસ શિરા કરતા ફુફ્ફુસ ધમનીની અંદર જે લોહી હોય એમાં ઓક્સિજનનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય, વધારે હોય કે મધ્યમ હોય? તો દોસ્તો જવાબ આનો આવશે ઓછું. ફુફ્ફુસ શિરા કરતા ફુફ્ફુસ ધમની, કારણ કે ફુફ્ફુસ શિરા જે છે ઓક્સિજન યુક્ત રુધિરને ડાબા કર્ણકમાં લાવે છે, ડાબા કર્ણકમાં, અને ફુફ્ફુસ ધમની જે છે એમાં ઓક્સિજન વિહીન રુધિર હોય, એટલે એની અંદર ઓક્સિજનનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય. ત્યાર પછી 57 નંબર કે વનસ્પતિના હવાઈ અંગો દ્વારા પાણી ગુમાવવાની ક્રિયાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. વનસ્પતિના હવાઈ અંગો દ્વારા પાણી ગુમાવવાની ક્રિયાને ખાલી જગ્યા કહેવાય. ઉત્સર્જન કહેવાય, બાષ્પોત્સર્જન કહેવાય કે પછી પ્રકાશ સંશ્લેષણ કહેવાય. ચાલો મિત્રો, આવડવો જોઈએ જવાબ. બહુ જ ઈઝી છે, મજા આવે એવો જવાબ છે અને તરત જ આવડે. વનસ્પતિના હવાઈ અંગો એટલે કે પર્ણ અને નાની નાની ડાળીઓ. તો પર્ણો દ્વારા વાતાવરણની અંદર પાણી જે ગુમાવવામાં આવે છે એ ક્રિયાને શું કહેવાય દોસ્તો? બાષ્પોત્સર્જન. બાષ્પ સ્વરૂપે ઉત્સર્જન કરે છે એટલે બાષ્પોત્સર્જન જવાબ આવશે. ત્યાર પછી આગળ 58 નંબરની ખાલી જગ્યા છે કે મૂત્રપિંડની અંદર પ્રત્યેક રુધિર કેશિકા ગુચ્છ ગૂંચળાકાર નલિકાના છેડે કપ આકારના, ધ્યાન રાખજો, કપ આકારના ભાગ સાથે જોડાયેલો હોય છે. તો એ જે કપ આકારનો ભાગ છે એને ખાલી જગ્યા કહે છે. ગુચ્છ કહેવાય, બાઉમેનની કોથળી કહેવાય કે સંગ્રહણ નલિકા કહેવાય? તો દોસ્તો એનો જવાબ આવશે બાઉમેનની કોથળી. કપ આકારનો જે ભાગ હોય છે એને બાઉમેનની કોથળી કહેવાય અને એનો અંતિમ છેડો જે છે સંગ્રહણ નલિકામાં ખુલે. ત્યાર પછી આગળની ખાલી જગ્યા 59 નંબર. માનવ શરીરની અંદર શ્વસન રંજક દ્રવ્ય કણ તરીકે ખાલી જગ્યાઓ હોય છે જે ઓક્સિજન માટે ઊંચી અહીંયા બંધન ઉર્જા ધરાવે છે. માનવ શરીરમાં શ્વસન રંજક દ્રવ્ય કણ તરીકે ખાલી જગ્યા હોય જે ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા ધરાવે. આયોડિન, હિમોગ્લોબિન કે રક્તકણ? તો દોસ્તો જવાબ આપો. શું આવશે જવાબ દોસ્તો? ખ્યાલ છે ને? તો આનો જવાબ આવશે દોસ્તો હિમોગ્લોબિન. હિમોગ્લોબિન એ ઊંચી બંધન ઉર્જા ધરાવે જેના દ્વારા આપણા શરીરના દરેકે દરેક કોષને ઓક્સિજન મળે છે. ત્યાર પછી 60 નંબરની ખાલી જગ્યા છે આપણી કે પાણી રક્ષક કોષોમાં પ્રવેશે ત્યારે વાયુરંધ્ર ખાલી જગ્યા છે. હવે દોસ્તો જે આ ટાઈપનું આ બે રક્ષક કોષો છે અને એની વચ્ચે જે છિદ્ર આવે એ જે છે પર્ણરંધ્ર અથવા વાયુરંધ્ર. તો જ્યારે રક્ષક કોષોની અંદર પાણી એન્ટર થાય, પાણી પ્રવેશ કરે ત્યારે રક્ષક કોષો શું થશે? ફૂલે છે. અને રક્ષક કોષો જ્યારે ફૂલશે ત્યારે આ છિદ્ર ખુલે છે એટલે કે જવાબ આવશે રક્ષક કોષોની અંદર જ્યારે પાણી પ્રવેશ કરે ત્યારે વાયુરંધ્ર જે છે એ ખુલે છે. આગળની ખાલી જગ્યા 61 નંબર. પર્ણરંધ્ર ખુલ્લા બંધ થવાની ક્રિયાનું નિયમન ખાલી જગ્યા કોષો કરે છે. આ તો એકદમ સહેલી ખાલી જગ્યા છે, દરેક વિદ્યાર્થીને આવડે છે. પર્ણરંધ્ર ખુલ્લા અને બંધ થવાની ક્રિયાનું નિયમન કયા કોષો કરે દોસ્તો? તો જવાબ આવશે એનો રક્ષક કોષો. રક્ષક કોષો જે છે એ નિયમન કરે છે. ત્યાર પછી 62 નંબરની ખાલી જગ્યા. ખાલી જગ્યા રુધિર વાહિનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય દોસ્તો. તો રુધિર વાહિનીઓના પ્રકાર સમજાવો એક મોટો પ્રશ્ન છે જેમાં તમને 3 રુધિર વાહિનીઓ આપેલી છે, ધમની, શિરા અને રુધિર કેશિકા. તો એના લક્ષણોની અંદર તમને ખ્યાલ આવી, વાંચેલો હોય પ્રશ્ન તો તમને આનો જવાબ તરત જ આવડી જશે કે ખાલી જગ્યા રુધિર વાહિનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય તો દોસ્તો એનો જવાબ આવશે ધમની. ધમનીની દિવાલ જે છે જાડી અને સ્થિતિસ્થાપક હોય. કેમ હોય? કારણ કે ધમનીનું કાર્ય જે છે એ ઓક્સિજન યુક્ત રુધિરને શરીરના જુદા જુદા અંગોમાં લઈ જવાનું છે અને
હૃદયમાંથી શરીરના જુદા જુદા અંગોમાં જ્યારે રુધિર જાય ત્યારે ઊંચા દબાણે વહેતું હોય છે, એટલે પ્રેશર વધારે હોય છે, એટલે ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. ત્યાર પછી 63 નંબરનો પ્રશ્ન છે દોસ્તો કે પાચિત ખોરાકનું ખાલી જગ્યા અભિશોષણ થઈ શરીરના બધા કોષોમાં મોકલી આપે છે. પાચિત ખોરાકનું અભિશોષણ જઠરમાં અભિશોષણ થાય, નાના આંતરડામાં થાય કે મોટા આંતરડામાં થાય? તો દોસ્તો નાના આંતરડામાં પાચિત ખોરાકનું નાના આંતરડામાં અભિશોષણ થાય અને શરીરના બધા કોષોમાં એ પોષક દ્રવ્યો મળે છે, એટલે જવાબ આવશે દોસ્તો નાનું આંતરડું. ત્યાર પછી આગળનો 64 નંબરનો પ્રશ્ન દોસ્તો કે ખાલી જગ્યા અલ્પ માત્રામાં પ્રોટીન ધરાવે છે. દોસ્તો ત્રાક કણોમાં, લસિકામાં કે રક્ત કણોમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું શેમાં હોય દોસ્તો? તો પ્રોટીનનું પ્રમાણ ઓછું દોસ્તો લસિકાની અંદર હોય છે. લસિકામાં પ્રોટીનનું પ્રમાણ ઓછું હોય છે. ત્યાર પછીની વાત કરીએ આપણે 65 નંબરની ખાલી જગ્યા કે નાના આંતરડાની દિવાલમાં જોવા મળતા નાના આંગળી જેવા પ્રવર્ધોને ખાલી જગ્યા કહે છે. તો નાના આંતરડાની દિવાલમાં જોવા મળતા નાના આંગળી જેવા પ્રવર્ધોને મુદ્રિકા સ્નાયુ કહેવાય, રસાંકુરો કહેવાય કે પ્લેક કહેવાય? તો દોસ્તો જવાબ આવશે રસાંકુરો. રસાંકુરો કહેવામાં આવે છે. ત્યાર પછી ટ્રિપ્સિન ઉત્સેચક, ધ્યાન રાખજો, મનુષ્યની પાચન ક્રિયા વાળો પ્રશ્ન જે છે તમારો, એ મનુષ્યની પાચન ક્રિયા વાળો પ્રશ્ન જો વ્યવસ્થિત તૈયાર કરેલો હશે તો આ ખાલી જગ્યા તમને ઈઝીલી આવડી જશે. કે ટ્રિપ્સિન ઉત્સેચક જે છે એ ખાલી જગ્યાના પાચન માટે જવાબદાર છે. ચરબી, પ્રોટીન કે કાર્બોદિત? તો ટ્રિપ્સિન ઉત્સેચક દોસ્તો પ્રોટીનના પાચન માટે જવાબદાર છે. ત્યાર પછી 67 નંબર ખોરાકની અંદર સૌપ્રથમ ભળતો ઉત્સેચક ખાલી જગ્યા છે. આપણે જે ખોરાક ખાઈએ એની અંદર સૌ પહેલા ભળતો ઉત્સેચક કયો? તો ખોરાકની શરૂઆત, એનું પ્રવેશ દ્વાર જે છે મુખ છે. હવે મુખમાં જ્યારે ખોરાક મૂકીએ અને આપણા દાંત દ્વારા એને ચાવવાની શરૂઆત કરીએ ત્યારે પહેલો ઉત્સેચક ભળે. ચલો યાદ છે દોસ્તો? એ કયો ઉત્સેચક હશે? લાળ ભરે. લાળ એ ખોરાકને પોચો અને ભીનો બનાવે. તો લાળની અંદર કયો ઉત્સેચક હોય? એમાઇલેઝ. તો આનો જે જવાબ છે દોસ્તો આવશે એમાઇલેઝ, જેને ટાઇલિન પણ કહેવામાં આવે છે. તો જવાબ એમાઇલેઝ આવશે. 68 નંબર મૂત્રપિંડ નલિકાનો. દોસ્તો હમણાં જ કીધેલું મેં, મૂત્રપિંડ નલિકા જે છે એનો અંતિમ ભાગ ખાલી જગ્યામાં ખુલે છે. તો મૂત્રપિંડ નલિકાનો અંતિમ ભાગ એ સંગ્રહણ નલિકાની અંદર ખુલે. મૂત્રપિંડ નલિકાનો અંતિમ ભાગ જે છે સંગ્રહણ નલિકામાં ખુલે છે. 69 નંબર સરીસૃપ જેવા પ્રાણીઓમાં, સરીસૃપ એટલે પેટેથી સરકતા પ્રાણીઓ, સરીસૃપ જેવા પ્રાણીઓની અંદર હૃદય ખાલી જગ્યા હોય, દ્વિખંડી હોય, ત્રિખંડી હોય કે ચતુર્થખંડી હોય? તો દોસ્તો જવાબ આવશે દોસ્તો એમાં ત્રિખંડી. સરીસૃપ જેવા પ્રાણીઓની અંદર હૃદય ત્રિખંડી હોય છે. ત્યાર પછી આગળની ખાલી જગ્યા આપણે જોઈએ 70 નંબરની ખાલી જગ્યા, જેમાં લાઇપેજ ઉત્સેચક. દોસ્તો લાઇપેજ ઉત્સેચક ખાલી જગ્યાના પાચન માટે જવાબદાર છે. પ્રોટીનના પાચન માટે તો એ તો આવે જ નહીં, હમણાં જ આવી ગયું દોસ્તો પ્રોટીનના પાચનની વાત. તૈલીકૃત ચરબી કે સ્ટાર્ચ, આ ત્રણની અંદરથી શું આવશે? તો દોસ્તો એનો જવાબ આવશે તૈલીકૃત ચરબી. લાઇપેજ જે છે એ તૈલીકૃત ચરબીના પાચન માટે જવાબદાર છે. ત્યાર પછી 71 નંબર માછલીનું જે હૃદય છે એ ખાલી જગ્યા ખંડોનું બનેલું છે. 2, 3 કે 4? માછલીનું હૃદય કેટલા ખંડોનું બનેલું છે? તો જવાબ આવશે દોસ્તો આનો 2. માછલીનું હૃદય જે છે, માછલીનું હૃદય જે છે એ 2 ખંડોનું બનેલું છે. આગળની ખાલી જગ્યા 72 નંબર માછલીઓના શરીરમાં એક ચક્રમાં ખાલી જગ્યા વાર રુધિર હૃદયમાં લાવવામાં આવે છે.
1, 2 કે 3 કેટલી વાર લોહી બ્લડ એ માછલીના હૃદયમાં પ્રવેશે છે? તો દોસ્તો આનો જે જવાબ આવશે 1 આવશે. મનુષ્ય શરીરની અંદર રુધિર 2 વખત હૃદયની અંદર આવે છે, પ્રવેશ કરે છે, પરંતુ માછલીના શરીરની અંદર એક ચક્ર જ્યારે પૂરું થાય ને ત્યારે રુધિર હૃદયની અંદર એક જ વાર આવે છે. ધ્યાન રાખજો. 73 નંબરની ખાલી જગ્યા. ચરબીના મોટા ગોલકોને નાના ગોલકોમાં રૂપાંતરણ ખાલી જગ્યા ઉત્સેચક કરે છે. એમાઇલેજ, મંદ HCl કે પિત્તરસમાંના પિત્ત ક્ષારો? દોસ્તો ચરબીના મોટા ગોલકોને નાના ગોલકોમાં રૂપાંતર કોણ કરે? કયો ઉત્સેચક કરે? તો પિત્ત રસની અંદર રહેલા પિત્ત ક્ષારો જે છે એ ચરબીના મોટા ગોલકોનું નાના ગોલકોની અંદર રૂપાંતર કરે છે. ત્યાર પછી આગળની ખાલી જગ્યા છે કે મનુષ્યના શરીરમાં ખાલી જગ્યા પ્રકારની રુધિર વાહિનીઓ આવેલી હોય છે. દોસ્તો હમણાં જ મેં તમને વાત કરી કે રુધિર વાહિનીઓના 3 પ્રકાર છે: ધમની, શિરા અને રુધિર કેશિકા. તો 3 પ્રકારની રુધિર વાહિનીઓ આવેલી હોય છે. ત્યાર પછી આગળ 75 નંબર. ઉરોદર પટલ એ ખાલી જગ્યા તંત્રનું અંગ છે. ઉરોદર પટલ દોસ્તો આપણા પેટ અને અહીંયા આ ભાગમાં આવે. તો ઉરોદર પટલ એ ખાલી જગ્યા તંત્રનું અંગ છે. પાચનનું, શ્વસનનું કે પછી ઉત્સર્જનનું. તો દોસ્તો જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે ઉરોદર પટલ ઉપર નીચે થાય છે. શ્વાસ લઈએ અને બહાર કાઢીએ ત્યારે. એટલે ઉરોદર પટલ જે છે એ એક મિનિટ ઉરોદર પટલ જે છે એ શ્વસન તંત્રનું અંગ છે. ઉરોદર પટલ એ શ્વસન તંત્રનું અંગ છે. આગળ જઈએ 76 નંબરનો પ્રશ્ન. દોસ્તો અહીંયા તમે 5મા નંબરના પાઠ જે ચેપ્ટર નંબર 5 છે જૈવિક ક્રિયાઓ, આ જૈવિક ક્રિયાઓના પ્રશ્નો અહીંયા પૂરા થયા. જેટલી પણ અગત્યની ખાલી જગ્યાઓ હતી એ તમને બતાવી. બરોબર વિડીયોને 2-3 વાર જોઈ અને બરોબર તૈયાર કરી લેજો દોસ્તો. ફાયદામાં રહેશો ને રહેશો. હવે તમારી બોર્ડના એક્ઝામમાં જે 10 નંબરની ખાલી જગ્યા દોસ્તો આવશે એ ચેપ્ટર નંબર 8 માંથી આવશે, આનુવંશિકતા અને ઉદ વિકાસ. આ પાઠની અંદરથી તમારે 10મા નંબરની ખાલી જગ્યા હશે. તો એવી 76 થી આપણે ચાલુ કરીશું કે વટાણાના ઊંચા અને નીચા છોડ વચ્ચે જ્યારે સંકરણ કરાવવામાં આવે, મેન્ડેલનો પ્રયોગ છે કે મેન્ડલે વટાણાની અંદર ઊંચાઈનું લક્ષણ પસંદ કર્યું અને એને ઊંચા છોડ અને નીચા છોડનું સંકરણ કર્યું તો બધા જ છોડ ઊંચા મળ્યા હતા. કારણ કે ઊંચાપણું એ ખાલી જગ્યા લક્ષણ છે. પ્રભાવી કે પ્રસન્ન? તો પ્રભાવી દોસ્તો. જે પહેલી પેઢીની અંદર જે લક્ષણ જોવા મળે એ પ્રભાવી લક્ષણ કહેવામાં આવે. તો અહીંયા પ્રભાવી લક્ષણ કહેવાય એને. ત્યાર પછી આગળ 77 નંબરની વાત કરીએ તો મનુષ્યના દૈહિક કોષમાં ખાલી જગ્યા જોડ રંગસૂત્રો આવેલા હોય છે. જો જોડ શબ્દ વાપરેલો હોય તો 23, જોડ શબ્દ વાપરેલો હોય તો 23, પણ ખાલી તમને એવું પૂછેલું હોય કે દૈહિક કોષમાં ખાલી જગ્યા રંગસૂત્રો આવેલા હોય તો ટોટલ 46 થાય, પણ જોડ હોય તો 23 જોડ આવે. દૈહિક કોષની અંદર 23 જોડ રંગસૂત્રો આવે. ધ્યાન રાખજો, ભૂલ ન કરતા. 78 અભિનેત્રી દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણ બેડમિન્ટન રમતના ખેલાડી હતા. રમત કે અદાકારી જેવી ક્ષમતાઓ આનુવંશિક નથી, કારણ કે તેનાથી પ્રજનન કોષોના ખાલી જગ્યામાં ફેરફાર થતો નથી. દોસ્તો કોઈ પણ બાળક ના પિતા ધારો કે તરવૈયા છે તો એનું બાળક તરવૈયો થાય એ જરૂરી નથી. એમ અહીંયા એવું એક્ઝામ્પલ આપેલું છે કે દીપિકા પાદુકોણના જે પિતા છે એ બેડમિન્ટનના ખેલાડી હતા, જ્યારે દીપિકા પાદુકોણ તો પોતે અભિનેત્રી એક્ટ્રેસ છે. તો એ લક્ષણ આનુવંશિક નથી, એટલે કે વારસાગત નથી. તો એની અંદર પ્રજનન કોષોના ખાલી જગ્યામાં ફેરફાર થતો નથી. આકાર ડીએનએ કે આરએનએ? તો જવાબ આવશે દોસ્તો ડીએનએ. ઓકે. ત્યાર પછી
આગળની ખાલી જગ્યા બસ 78 નંબર દોસ્તો. તો અહીંયા તમારે પાર્ટ 2 ની અંદર 78 સુધીની ખાલી જગ્યાઓ આપણે સોલ્વ કરી. હવે પછીની ખાલી જગ્યાઓ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જો આપને અમારું કામ ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો દોસ્તો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકે અને બોર્ડના છેલ્લા દિવસ સુધી આપણે જોડાયેલા રહીશું દોસ્તો. ભલે ચેનલ નાની છે પરંતુ આપના થકી જ અમે છીએ, તો આપ સબસ્ક્રાઇબર વધારો, આપના મિત્ર વર્તુળની અંદર એને મોકલો. બોર્ડનું રિઝલ્ટ આવે, બોર્ડનો પેપર આવે ત્યારે આ ખાલી જગ્યાઓ જોજો દોસ્તો. તમને ખ્યાલ આવી જશે કે આઈએમપી કેવું સારું છે, કેટલું શ્યોરિટી વાળું છે. ત્યારે જ તમને ખબર પડશે, અત્યારે ખ્યાલ નહીં આવે. પણ શ્યોર કહું છું, આ ખાલી જગ્યાઓમાંથી ખાલી જગ્યાઓ પૂછાશે, એટલે તૈયાર કરી લેજો. ચાલો મિત્રો, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય સ્વામિનારાયણ.